નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રના સથવારે ચેનલમાં હું નિલેશ વાલાણી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં જાણીશું આવનારા દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ કયા વિસ્તારમાં જોવા મળશે, તેમજ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળશે અને ગુજરાતમાં જે ચોમાસું અત્યારે નિષ્ક્રિય થઈ ગયું છે તે ફરી પાછું ક્યારે સક્રિય થઈ શકે છે અને જુલાઈ મહિનામાં કેવા વરસાદ જોવા મળશે તેના વિશેનું આગોતરું એંધાણ આ વિડીયો દ્વારા તમારી સમક્ષ રજૂ કરીશ। તો તે પહેલાં તમામ મિત્રોને વિનંતી કે વિડીયોને લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ ખૂબ જ સીમિત વિસ્તારમાં જોવા મળી રહ્યા છે, જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ સાઈડના વિસ્તારોમાં આ વરસાદ જોવા મળી રહ્યો છે। તો હજુ પણ આવનારા દિવસોમાં આ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ જોવા મળી શકે છે, પરંતુ આજે 14 તારીખથી 17 તારીખ દરમિયાન મિડ લેવલમાં ભેજનું પ્રમાણ વધવાથી આ વિસ્તારોમાં આંશિક વધારો જોવા મળી શકે છે, જેમાં હળવો મધ્યમ વરસાદ તો સીમિત વિસ્તારમાં વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે। હાલ કોઈ મોટા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવા કોઈ સંજોગો જોવા મળતા નથી। ત્યારબાદ વાત કરીએ તો અત્યારે જે પાકિસ્તાન તરફથી સૂકા પવનો ગુજરાત પર આવી રહ્યા છે અને ચોમાસાને આગળ વધવા માટે અવરોધરૂપ બની રહ્યા છે, તેમાં પણ 18 તારીખથી ધીરે ધીરે ઘટાડો થતો જશે અને 18 તારીખથી ચોમાસું આગળ ચાલવા માટે સાનુકૂળ વાતાવરણ બની શકે છે। 18 તારીખથી દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાંથી સારા વરસાદની શરૂઆત થઈ જશે। ત્યારબાદ 21-22 જૂનથી સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદ, વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે। જૂન મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળશે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે। જૂન મહિનામાં હાલ કોઈ સાર્વત્રિક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ દેખાતી નથી, પરંતુ જૂન મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન સારા વરસાદ જોવા મળશે અને ત્યારબાદ જુલાઈ મહિનાના આગોતરા એંધાણની વાત કરીએ તો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન પણ સારો વરસાદ જોવા મળશે, જેમાં જૂન મહિનામાં વાવણી લાયક વરસાદમાં બાકી રહી ગયેલ વિસ્તારમાં પણ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન સારો વરસાદ થઈ જશે અને જુલાઈ મહિનાના બીજા સપ્તાહમાં સાર્વત્રિક રાઉન્ડ અને ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો આ હતી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની માહિતી, વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેમજ જુલાઈ મહિનાના આગોતરું એંધાણ। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો। આભાર।